નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકારના તમામ વિભાગના કર્મચારીઓને જે 30 જૂનના રોજ રિટાયર થાય છે તેમને 30 જૂનનો જે નોશનલ ઇજાફો આપવાનો છે તેનો પરિપત્ર જે છે તે ગત તારીખ 14 ડિસેમ્બરના રોજ સરકાર દ્વારા મિત્રો મોકૂફ રાખવામાં આવ્યો હતો. અને જે પરિપત્ર મોકૂફ રાખવામાં આવ્યો હતો તેના વિરોધમાં મિત્રો વિવિધ સરકારી કર્મચારી સંગઠન અને જે નાણાં વિભાગ છે તેના વચ્ચે મિત્રો જે મદાકૂટ ચાલી રહી હતી, જે મિત્રો મડાગાંઠ ચાલી રહી હતી, તે મડાગાંઠનો ઉકેલ આવી ગયો છે. અને ગઈ 12 ફેબ્રુઆરીના રોજ મિત્રો જે છે તે 30 જૂનનો જે નોશનલ ઇજાફો છે એ તમામ નિવૃત્ત કર્મચારીને મિત્રો એક ઇજાફો આપવાનો જે પરિપત્ર છે તે કરી દેવામાં આવ્યો છે અને પુનઃ અમલીકરણ માટેનો આ પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં જાણીશું વિગતવાર કે શું છે 30 જૂનનો નોશનલ ઇજાફો, કોને કોને લાભ મળશે અને મિત્રો સરકાર દ્વારા શું વિચારણા કરવામાં આવી રહી છે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો આવા સરકારી કર્મચારી પેન્શનર્સની યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, નાણાં વિભાગ ગુજરાત સરકાર સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2024ના રોજ જે છે તે તમામ વિભાગ સચિવાલયના જે સચિવશ્રી, અગ્ર સચિવશ્રી અને મુખ્ય અધિક સચિવશ્રીને અનુલક્ષીને એક ઠરાવ કરવામાં આવ્યો છે, જેમાં નાણાં વિભાગનો તારીખ 18 નવેમ્બર 2023નો ઠરાવ અમલમાં મૂકવા બાબતનો જે છે તે પરિપત્ર કરવામાં આવ્યો છે. સંદર્ભ છે મિત્રો નાણાં વિભાગનો તારીખ 14 ડિસેમ્બર 2023નો જે છે તે પરિપત્ર છે તેને ફરીથી જે છે તે અમલમાં મૂકવો. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત સરકારના તમામ વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓ કે જેઓ 30 જૂનના રોજ રિટાયર થાય છે મિત્રો, લગભગ મિત્રો જે પહેલાના ઉમેદવારો હતા તેમને મિત્રો જે પહેલાના કર્મચારીઓ હતા તેમની બધાની જન્મ તારીખ 1 જૂન હોવાથી લગભગ બધા જ કર્મચારીઓ જે રિટાયર થયા છે તેમના ઘણા ખરા સમયમાં પાછલા તેઓ તમામ મિત્રો 30 જૂનના રોજ રિટાયર થયા છે. તો 30 જૂનના રોજ રિટાયર થતા તમામ કર્મચારીઓને મિત્રો 1 જુલાઈ 2000 જે તે વર્ષમાં રિટાયર થયા હોય ત્યારનો 1 જુલાઈનો જે ઇજાફો છે મિત્રો, ઇન્ક્રીમેન્ટ છે, જે એક ઇન્ક્રીમેન્ટ તે ઓછું મળવાપાત્ર થતું હતું. પરંતુ સરકારે ગત 18 નવેમ્બરના રોજ જે છે તે 30 જૂનનો નોશનલ ઇજાફો છે તમામ નિવૃત્ત કર્મચારીઓને એક ઇજાફો એટલે કે એક ઇન્ક્રીમેન્ટ આપવાનો જે છે તે પરિપત્ર જાહેર કર્યો હતો. અને જેના વિરોધમાં મિત્રો વિવિધ કર્મચારી યુનિયનો તેમને મિત્રો આ બિરદાવ્યું હતું. પરંતુ ગુજરાતના નાણાં વિભાગે આ જે છે નોશનલ ઇજાફાનો પરિપત્ર છે તેને મિત્રો 14/12/2023ના રોજ મિત્રો જે છે તે મોકૂફ રાખવાની વાત કરી હતી, જેના વિરોધમાં વિવિધ સરકારી કર્મચારીઓ અને વિવિધ પેન્શનર્સ યુનિયનો દ્વારા મિત્રો વિરોધ કરવામાં આવ્યો હતો. અને ગત તારીખ 12 ફેબ્રુઆરીના રોજ ફરીથી મિત્રો 18/11/2023નો જે ઠરાવ છે જેમાં મિત્રો તમામ કર્મચારી જે 30 જૂનના રોજ રિટાયર થાય છે તેમને મિત્રો એક ઇન્ક્રીમેન્ટ એટલે કે નોશનલ ઇજાફો આપવાનો સરકાર દ્વારા જે છે તે પરિપત્ર ફરીથી કરવામાં આવ્યો છે. ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે નાણાં વિભાગના તારીખ 18/11/2023ના ઠરાવથી તારીખ 30 જૂનના રોજ નિવૃત્ત થયેલ કર્મચારીઓના કિસ્સામાં એક કાલ્પનિક ઇજાફો આપવાની નીતિ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. આ ઠરાવ નાણાં વિભાગના સંદર્ભ દર્શિત તારીખ 14/12/2023ના પત્રથી એબિયન્સમાં મૂકવામાં નિર્ણય કરવામાં આવેલ હતો. પરંતુ પુખ્ત વિચારણાને અંતે નાણાં વિભાગના તારીખ 14/12/2023ના પત્રથી તારીખ 18/11/2023ના ઠરાવને એબિયન્સમાં મૂકવાના નિર્ણયને રદ કરી તારીખ 18/11/2023નો ઠરાવ પુનઃ અમલમાં મૂકવામાં આવે છે. તારીખ 14/12/2023ના પત્ર તેમજ તારીખ 3/8/2023ના પત્રથી પ્રસિદ્ધ કરવામાં આવેલ અન્ય તમામ સૂચનાઓ યથાવત રહેશે. આવું તો મિત્રો, આમ જે ગુજરાત સરકારમાં નિવૃત્ત થયેલ જે 30 જૂનના રોજ નિવૃત્ત થયેલ તમામ કર્મચારીઓ માટે આ ખૂબ જ મોટા સમાચાર છે. કારણ કે તમામ જે 30 જૂનના રોજ નિવૃત્ત થનાર કર્મચારીઓને એક નોશનલ ઇજાફાનો લાભ સરકાર દ્વારા ટૂંક સમયમાં આપવામાં આવશે, જેના માત્ર મિત્રો ગુજરાત સરકારનું નાણાં વિભાગ દ્વારા જે છે તે મિત્રો તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. અને તમામ જે નિવૃત્ત થયેલ કર્મચારીઓ છે કે જેમને એક ઇજાફો, એક ઇન્ક્રીમેન્ટ ઓછું મળેલ છે તેમને મિત્રો આ પરિપત્રના લીધે ફરીથી પુનઃ અમલીકરણ કરવાના કારણે આ પરિપત્ર સરકારનો, જેના કારણે તમામને મિત્રો જે છે તે પગાર વધારો અને એક ઇન્ક્રીમેન્ટનો વધારાનો લાભ સાથે એરિયસ પણ ચૂકવવાની મિત્રો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે કહેવાય. આશા રાખીશું કે મિત્રો નિવૃત્ત થયેલ કર્મચારીઓ કે જેઓ 30 જૂનના જે નોશનલ ઇજાફાની રાહ જોઈને બેઠા હતા તેમના માટે આ ન્યૂઝ ખૂબ જ આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.